એનર્જી પર તપન એક વ્યૂ લઈ લઈએ આપની પાસેથી ખાસી ખરીદારી અત્યારે 100% આસપાસ સ્ટોક આપણને એક મજબૂતી સાથે ટ્રેડ થતો બતાવી રહ્યું છે. અહીંયા પણ ખાસા વોલ્યુમ્સ છે. ફંડામેન્ટલી જોઈએ સુઝલોન એનર્જી આપ કઈ રીતે સલાહ આપશો અહીંયા? રિન્યુએબલ સેક્ટરમાં અગર કોઈ સેગમેન્ટ સ્ટ્રોંગ હોય તો એ છે વિન્ડ એનર્જી. કેમ કે તમે જો તો સોલર સેક્ટરમાં ખાસું એવું કહેવાય ને કે ઓવર કેપેસિટી થઈ ગઈ છે અને બહુ બધા પ્લેયર્સ આવી ગયા છે. પણ તમે અગર વિન્ડ એનર્જીમાં જો તો સુઝલોન અને આઇનોક્સ વિન્ડ આ બે જ પ્લેયર છે મોટા, અને એ બેનું જ ડિમાન્ડ રહી છે. રીઝન એક જ છે કેમ કે એમાં ખાસું એવી ટેકનોલોજી જોઈએ, પ્લસ કેપેક્સ ઓરિએન્ટેડ છે ને એટલું ઇઝી નથી વિન્ડ મિલ નાખવું. તો આઈ થિંક ત્યાં સુઝલોનને ઘણો ફાયદો થઈ રહ્યો છે. અને સુઝલોનનો તમે ઓર્ડર બુકે જો તો બહુ મોટો ઓર્ડર બુક છે. અગર ડિલિવરીએબલ્સ જો તો એમનું ખાસું એવું જે ગાઈડેડ છે ઓલરેડી એ પ્રમાણે કરી રહ્યા છે. અને ઓલમોસ્ટ કહેવાય કે આગળ જઈને ઓર્ડર બુકે જે એમનું કરંટ કેપેસિટી છે એના કરતાંય વધારે છે. તો કેપેસિટી ડેવલપમેન્ટ પર એ કામ કર્યું છે. નેટ પ્રોફિટેબિલિટી પણ હવે સારું એવું ડબલ ડિજિટમાં પ્લાન કરી રહ્યા છે એ લોકો. ઓફકોર્સ થોડું એક્ઝિક્યુશનના ઇસ્યુ આવે છે કેમ કે લેન્ડ્સ એક્વિઝિશન એ બધામાં પ્રોબ્લેમ થાય છે. પણ આઈ થિંક આગળ જઈને મેનેજમેન્ટ ખાસું એવું ફોકસ છે આના પર. અને જે આપણું ગવર્મેન્ટનું ફોકસ છે કે 500 ગીગાવોટ ઓલમોસ્ટ ગ્રીન એનર્જી હોવી જોઈએ. એમાં વિન્ડ વિલ બી ધ સેકન્ડ વન, સોલર વિલ બી નંબર વન. પણ વિન્ડ એનર્જીથી પણ ઓલમોસ્ટ કહેવાય છે કે 150 ગીગાવોટ જેટલું આઈ થિંક વિન્ડ એનર્જીથી થશે. એમાં આ બે કંપનીઓ સુઝલોન અને પ્લસ આઇનોક્સ વિન્ડ એ બહુ મોટો રોલ પ્લે કરશે. અને પ્લસ તમે ફોરેન એક્સપાન્શને જો તો આ લોકોનું ફોરેન કોલોબરેશન એ સારું છે, ત્યાં પણ સારું એવું એ લોકો ઓપરેશન્સ કરી જાય. તો આઈ થિંક ઓવરઓલ મને સુઝલોન પર હું ઘણો પોઝિટિવ છું. એક હાઈથી નીચે આવ્યો છે અને આઈ થિંક આ એક સારા લેવલ છે ઇન્વેસ્ટ કરવાનું. પણ આ થોડું લોંગ ટર્મ વિચારવાનું પણ આઈ થિંક આ કંપની સારું કરશે કેમ કે રિન્યુએબલ સેક્ટરમાં ફોકસ સારો એવો છે. ઓવરઓલ એક ફંડામેન્ટલ જોઈએ તો એક વ્યૂ સ્ટ્રોંગ સુઝલોન એનર્જી માટે. એ સાથે